હેલો સ્ટુડન્ટ્સ, હું તમને ઇંગ્લિશ ગ્રામરના 4 ટોપિક છે જે હું તમને થોડું ઘણું એક્સપ્લેન કરવાની છું. ઇંગ્લિશમાં તમારા બધાની પાસે આ બુક હશે. એમાં 4 ટોપિક ક્યાં છે તો કે સેક્શન 1ના 4 ટોપિક એક્સપ્લેન કરવાની છું. 2 દિવસ છે આપણી પાસે, એટલે કે ટોટલ મારા 2 વિડીયો આવશે. એક આ હશે અને મે બી જરૂર પડશે તો ત્રીજો બનાવશું. કોઈને કંઈ પણ ડાઉટ હોય તો જયેશ સરમાં મેસેજ કરી શકશે. 4 ટોપિક છે: ડિગ્રી ઓફ કમ્પેરિઝન, સિનોનિમ એન્ડ એન્ટોનિમ, એફિક્સિસ અને ફ્રેઝલ વર્બ્સ. હવે એકવાર જોઈ લઈએ કે શું ભણવાનું છે ને રિયલમાં. ઇંગ્લિશ ગ્રામર છે. ગ્રામરમાં તમને ઘણા બધા ટોપિક, આમાં કોઈ એવી બધું ટેન્સીસ સાથે કંઈ રિલેટેડ નથી કે કંઈ એવું બધું રિલેટ નથી. આ બધું ખાલી તમારે વર્ડિંગ્સ પર ધ્યાન રાખવું પડશે. તો ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં શું છે તો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં તમને આઈ થિંક 8th સ્ટાન્ડર્ડથી આવે જ છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી જ ભણવાનું છે. એમાં કંઈ એવું બધું યાદ રાખવા જેવું નથી. હા, ઘણીવાર ઘણાઈને પોઝિટિવ ડિગ્રીમાં થોડો ઘણો પ્રોબ્લેમ થતો હોય તો તમારે કન્વર્ટ કરવાની આવશે કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં, તો ત્યાં થોડુંક ધ્યાન રાખવું પડશે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. નેક્સ્ટ તમારે ખાસ કરીને અત્યારના આપણે જે 2 ટોપિક જોવાના છે, પહેલાં જે આ વાત કરી લઈએ, સિનોનિમ અને એન્ટોનિમ. ગુજરાતીમાં આપણે કહીએ તો સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ આપણને ખબર જ છે. હવે એના માટે કંઈ એવું બધું મેથ્સ કે એવું બધું કંઈ રૂલ્સ કે એવું બધું થિયરિકલ નથી કે આપણે બોલી દઉં ને તમને યાદ જ રહી જાય. તમને અહીંયા કેટલા આપેલા છે તો કે થોડા ઘણા આપેલા છે. બસ વાંચવાના છે ને ટ્રાય કરવાની છે. બસ એક કહું છું, ગુજરાતી જે બાજુમાં આપ્યું છે ને એ તમે વર્ડને સમજવા માટે લઈ શકો, બટ યાદ રાખવા માટે તમારે ઇંગ્લિશ વર્ડ જ પ્રોપર યાદ રાખવો પડશે. મારું માનો તો એક વર્ડ છે ને તમે 2 થી 3 વાર બોલજો. દાખલા તરીકે કોઈ પણ વર્ડ લઈ લો. દાખલા તરીકે નોન છે તો ફેમસ અને પોપ્યુલર. પેલો છે તો કે જનરોસિટી, એને કહેવાય લાર્જ હાર્ટનેસ અને મેર્સી, એટલે કે ઉદારતા કહેવાય આવે છે. તો 2 થી 3 વાર બોલવાનું, એટલે તમને શું થઈ જાય, મગજમાં યાદ રહી જશે અને પછી તમને જે એક્સરસાઇઝમાં આપ્યું છે એ રીતે તમને પૂછાશે. સિનોનિમ આપ્યા છે અહીં લગી. 9th એન્ટોનિમ છે. એન્ટોનિમ ફિયરફુલ, ફિયરલેસ, ગ્લેડ શેડ. જો એન્ટોનિમ છે ને એ બહુ ઇઝીલી યાદ રહી જાય, બિકોઝ એ છે ને એક જાતના રાઇમિંગ વર્ડ્સની જેમ ઘણા આવતા હોય એટલા માટે. તો આ બધા એકવાર વાંચી લેજો ને યાદ રાખવાની ટ્રાય કરજો. ને પછી એક્સરસાઇઝમાં તમને જેમ આપ્યા છે એવી રીતે આઈ થિંક તમારા પેપરમાં પૂછાઈ શકે છે કે ભાઈ જોઈન્ટ મેચ કરવાનું પૂછાઈ શકે છે, અથવા તો તમને બ્લેન્ક્સમાં તમારે એપ્રોપ્રિએટ બ્લેન્ક્સ ફિલઅપ કરવાની હોય છે, એવી રીતે પૂછાઈ શકે છે. એન્ટોનિમ વડે અહીંયા લખ્યું છે કે ફિલ ધ ગેપ્સ વિથ ધ એપ્રોપ્રિએટ એન્ટોનિમ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કે આના બ્રેકેટ્સમાં તમારે એન્ટોનિમ લખીને અહીંયા ફિલઅપ કરવાની છે. એટલે તમને એન્ટોનિમ પૂછ્યા છે. ઓકે, તેવી રીતે તમારે પૂછાઈ શકે છે. એકવાર વાંચજો, કંઈ ડાઉટ રહી તો મને કહેજો. હવે એક આવે છે નેક્સ્ટ. ઓકે, હજી પહેલાં આપણે થોડુંક પાછા વયા જઈએ. એફિક્સિસ મીન્સ વર્ડ, તો કે શબ્દ કેમ બને છે. શબ્દ 2 રીતે બની શકે છે. હા, ક્રિએટ કરાય છે ઘણીવાર. પ્રિફિક્સ અને સફિક્સને લઈને ક્રિએટ કરી શકીએ છીએ. શબ્દની આગળ એટલે કે વર્ડની આગળ કંઈક લગાડીને, અને પ્રિફિક્સ એટલે વર્ડની આગળ કંઈક લગાડીને, સફિક્સ એટલે પાછળ કંઈક લગાડીને. આજે એ ટોપિક કવર નથી કરવાની હું. આપણે એક જોયો સિનોનિમ અને એન્ટોનિમ. જોયો તો ના કહેવાય, મેં તમને ખાલી બાબત વિશે કીધું કહેવાય. આજે આપણે જે મેઇન જોવાના છીએ એ ફ્રેઝલ વર્બ્સ કહેવાય છે. ફ્રેઝલ વર્બ્સ એટલે શું? પહેલાં તો મને કોઈ કહો, તમે ઇંગ્લિશ જેને આવડતું હશે અથવા તો કોઈએ કંઈક ખબર હોય થોડી ઘણી, એને ખબર હશે કે ઇંગ્લિશ મેઇન 4 ઓલાથી છે. વર્ડ એટલે કે શબ્દથી, જે તમે સિનોનિમ એન્ટોનિમ સમજો છો. કોઈ પણ વર્ડ લઈ લો, ઇફ યુ નોટ હેવ પ્રોપરલી વર્બ ઇન યોર માઇન્ડ, તમારી પાસે પ્રોપરલી વર્ડ્સ તમારી પાસે માઇન્ડમાં નથી, યુ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, તમે પ્રોપરલી ઇંગ્લિશ બોલી શકશો નહીં. તો એના માટે પહેલાં વર્ડ જોઈએ. સેકન્ડ આવે છે જે છે કહેવાય છે ફ્રેઝ કહેવાય છે.
ફ્રેઝ કહેવાય છે. પછી ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ કહેવાય છે. તો આપણે અહીંયા શબ્દ સમૂહ જ ભણવાનો છે. બટ આવા શબ્દ સમૂહ નહીં, આ તો એક જાતના શબ્દ સમૂહનો મિનિંગ આખું એક્સપ્લેનેશન સાથે આપેલું છે. કોઈ પણ શબ્દ 2-3 ભેગા થઈ જાય એટલે એને શબ્દ સમૂહ કહેવાય છે. ધેન હોય છે ક્લોઝ અને ધેન આવે છે સેન્ટેન્સ, જેનથી આપણે ઇંગ્લિશ એક જાતનું બોલતા કે લખતા શીખીએ છીએ. અહીંયા આપણને જે ફ્રેઝલ વર્બ્સ છે એક જાતનો શબ્દ સમૂહ છે, બટ ક્રિયાપદવાળા છે, એટલે અહીંયા એને નામ આપવામાં આવ્યું છે ફ્રેઝલ વર્બ કહેવાય છે. તો આમાં જે ડિટેલ આપી છે એમાં એની રીતે હું એક્સપ્લેન કરું છું. કોઈને ના સમજાય તો મને કહી શકો છો. અંગ્રેજીમાં ફ્રેઝલ વર્બમાં ખૂબ જ મહત્ત્વ છે. ફ્રેઝલ વર્બનો અર્થ થાય છે કે ક્રિયાપદ સાથે પ્રિપોઝિશનનો ઉપયોગ. પ્રિપોઝિશન એટલે શું ઘણાને નથી ખબર હોતી, એના નામ પ્રમાણે જ છે. પ્રિપોઝિશન એટલે કે શબ્દની પહેલાં આવશે, પ્રિપોઝિશન પહેલાં પોઝિશન લઈ લેશે, એવા શબ્દને કહેવાય છે. દાખલા તરીકે કોઈમાં ઇન, આઉટ, આ બધા પ્રિપોઝિશન જ છે. આવા ફ્રેઝલ વર્બ બોલચાલની ભાષામાં વપરાય છે. તેમાં જુદા જુદા પ્રિપોઝિશનનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. થોડા ઘણા આપેલા છે અહીંયા ફ્રેઝલ વર્બ. લુક એટની સામે જોવું, લુક ઇન્ટુ, જો એટ, ઇન્ટુ, ફોર, અપ ટુ, આ બધા પ્રિપોઝિશન છે. આઈ થિંક સો મેની પ્રિપોઝિશન છે કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. લુક ઇન્ટુ એટલે તપાસ કરવી, લુક ફોર એટલે શોધવું, એટલે ખોવાયેલી ચીજ શોધવી, લુક અપ ટુ એટલે કે માનની નજરે જોવું, એટલે કે સન્માનની નજરે જોવું, લુક ડાઉન અપોન એટલે કે અપમાનની નજરે જોવું. ફ્રેઝલ વર્બમાં શબ્દશ એટલે કે અર્થ કરી શકાય નહીં, જેમ કે પાસ અવેનો અર્થ દૂર પસાર થવું તેવો નથી થતો. મરણ પામવું તેવો થાય છે કે ભાઈ હી પાસ્ડ અવે આપણે કહીએ છીએ ને, એટલે ભૂલ ચૂકે પાસ અવે વાપરતા વખતે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પાસ અવે એવી રીતે એટલે કે ભાઈ દૂરથી પસાર થવું એવો નહીં થાય. પાસ અવે એટલે કે ભાઈ વ્યક્તિ ઉકલી ગયા છે, એટલે કે બિચારા એક્સપાયર થઈ ગયા છે. ટૂંકમાં ફ્રેઝલ વર્બની ક્રિયા સાથે પ્રિપોઝિશન હોય છે. આ અન્ડરલાઇન કરવા જેવી, પેન્સિલ લઈને બેસજો, જે અંડરલાઇન કરાવું એ અંડરલાઇન કરજો. જો ઘણા પાસે બુક અવેલેબલ ના હોય તો વિડીયો બહુ સ્લો જ ચાલશે, કારણ કે હું સાથે સાથે બોલતી જઈશ. તો અમુક વસ્તુ નોટ ડાઉન કરવાની હોય તો નોટ ડાઉન કરતા જજો કે ફ્રેઝલ વર્બમાં ક્રિયાપદ સાથે એટલે કે વર્બ સાથે પ્રિપોઝિશન એટલે કે ઇન ટુ, ઇન, ઓન, અપ ટુ, એવું ઘણું બધું હોય છે, અને પ્રિપોઝિશન કહેવાય છે. ને હા, તમે કહેશો કે મેડમ પ્રિપોઝિશન વધારે કહો, પ્રિપોઝિશન 100 and more than that છે. તો ગમે તેની સાથે વર્બની સાથે જોઈન થઈશે, એટલે કે વર્બ એટલે શું હવે ખબર છે ને, ક્રિયાપદ, રાઈટ. ક્રિયા કરતા હોય એવા પદ દર્શાવતા પદને ક્રિયાપદ કહેવાય છે. હવે જો હજી એકવાર એક્સપ્લેનેશન દઈ દઉં. ક્રિયાપદમાં પછી એમિઝાર છે, વોઝવે છે, ટુ બીના રૂપ છે, એ હેલ્પિંગ વર્બ છે, એ ક્રિયાપદ જ છે. તો બધું મિક્સ ના થાય, યાદ રાખજો. જેને અલગ અર્થ થતો હોય છે. આમ ફ્રેઝલ વર્બમાં આઇડિયોમેટિક યુસેજીસ બને છે, એટલે કે ભાઈ આપણે અમુક યુઝ કરવાના છે બહુ બધી રીતે. વર્બ એટલે ક્રિયાપદ પ્લસ પ્રિપોઝિશન, એટલે કે ભાઈ આપણે બધું બનાવવાનું છે આઈડિયલી. લુક એટ ની સામે જોવું, હી લુકડ એટ મી, આપણે બધા બહુ બોલીએ છીએ ને કે જો એ મારી સામું જોવે છે. હી લુકડ એટ મી. લુકડ આફ્ટર ની સંભાળ રાખવી, આઈ લુકડ આફ્ટર માય ઓલ્ડ મધર, હું મારા મધરની બહુ કેર કરું છું. ની સંભાળ લેવી. ઘણા બધા વર્ડ્સ છે આપણે કેઝ્યુઅલી એટલે કે બહુ બધું બોલીએ છીએ રેગ્યુલરમાં. હવે જો વર્ડ પ્લસ પ્રિપોઝિશન આવે છે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ યોર અરાઇવલ. જો ફોરવર્ડ એટલે પ્રિપોઝિશન, ટુ એટલે પ્રિપોઝિશન, કે હું ભાઈ તમારા અરાઇવલ માટેની તૈયારી કરતી હતી. ફ્રેઝ અથવા તો મિનિંગ હોય અને એક્ઝામ્પલ્સ. લિસ્ટ પ્રોવાઈડ બાય ધ યુનિવર્સિટી, એટલે કે તમને આખું લિસ્ટ આપ્યું છે બહુ મોટું એવું, 40 જેવું લિસ્ટ છે, જેમાંથી જ તમારે પૂછાશે. બહુ પ્રોપર આપ્યું છે. આ યાદ રાખી લ્યો એટલે તમને આઈ થિંક જેટલા માર્ક્સનું ફ્રેઝ પૂછાતું હોય, ફ્રેઝલ વર્બ્સ પૂછાતા હોય તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. બેકઆઉટ અને મિનિંગ હજી એને કહી શકીએ કે વિથડ્રો અથવા તો રિટ્રેટ કરી, એટલે કે ફરી જવું અથવા ખસી જવું. ઇન ધ પોલિટિક્સ પીપલ ઓફન બેકઆઉટ ફ્રોમ ધેર પાર્ટી, કે ભાઈ ઘણા માણસો છે એની પોતાની પાર્ટીમાંથી બેકઆઉટ કરી જાય છે, નીકળી જાય છે. બિયર વિથ એટલે કે બી ટોલરેટ, સહિષ્ણુત બનવું. આપણે કહેતા હોય ને કે ભાઈ યુ હેવ ટુ બિયર વિથ યોર સિસ્ટર, કહે જ છે ને ભાઈ તારી બેન સાથે તારે બિયર કરવું જ પડશે. અહીંયા બહુ અલગ અલગ આપ્યા હોય, બટ હું એમ કહું છું કે તમને જેવા સેન્ટેન્સ યાદ આવે ને એક વસ્તુ યાદ રાખવાની, જેની પાસે બુક છે ને એને કામ કરજો. આ થઈ જાય પછી કહીશ એમ તો કે ભાઈ વળી હું ભૂલી જઈશ.
જેવા વર્ડના મિનિંગ આપ્યા છે ને, યુ જસ્ટ મેક સેન્ટેન્સીસ. જેને ખાલી માર્ક્સ લેવાને ભણવા ખાતર ભણવું હોય તો મને કંઈ વાંધો નથી, હું એક્સપ્લેન કરું એમાં બધું આવી જશે. બટ જેને એમ છે કે ના ભાઈ મારે ઇંગ્લિશ ગ્રામર પણ હારે શીખવું છે, તો તમારે શું કરવાનું છે, આ બધા જેના મિનિંગ આપ્યા છે ને, જસ્ટ મેક 1 or 2 સેન્ટેન્સીસ. 1 થી 2 સેન્ટેન્સ બનાવી લ્યો તો તમારા મગજમાં પ્રોપરલી બેસી જ જશે. તો અહીંયા આપ્યું છે, ઇન ડેમોક્રેસી વી હેવ ટુ બિયર વિથ અવર ઓપોનન્ટ, કે આપણે ડેમોક્રેસીમાં આપણા ઓપોનન્ટ સાથે આપણે બિયર એટલે કે સહન કરવું જ પડે છે. બ્લો ઓવર એટલે કે ડિસઅપિયર, વિખારાઈ જવું, અદ્રશ્ય થઈ જવું. યુઅર સફરિંગ વિલ બ્લો ઓવર સૂન, કે ભાઈ તું સફરિંગ કરે છે, બહુ જલ્દી વિખેરાઈ જાય છે. અથવા આપણે એમ કહી શકીએ કે ભાઈ મિસ્ટર ખાન ઇઝ બ્લો ઓવર ફ્રોમ ધ પાર્ટી, કે ભાઈ તરત બિચારો ગુમ થઈ ગયો. બ્લો અપ, એક્સપ્લોડ અથવા તો બ્લાસ્ટ એટલે કે વિસ્ફોટ થવો. કોચિંગ ક્લાસ ઇન સુરત બ્લ્યુ અપ કિલિંગ મેની ઇનોસન્ટ સ્ટુડન્ટ્સ. આવ્યું હતું 2018-19માં આવું બધું થયું હતું કે બધું બ્લો અપ થયું હતું. બ્લોનું બ્લ્યુ આપ્યું છે એટલે પાસ્ટ ટેન્સ છે. વળી કહેશો કે મેડમ અહીંયા બ્લો છે ને અહીં બ્લ્યુ છે, ઇટ્સ અ પાસ્ટ ટેન્સ ઓફ બ્લો. વર્બ છે એટલે એનું પાસ્ટ ટેન્સ થશે. બ્રેકઆઉટ એટલે કે સ્ટાર્ટ સ્પ્રેડ સડનલી એટલે કે ફાટી નીકળવું. રોગ, યુદ્ધ, COVID-19નું લાગુ પડે. ધ વર્લ્ડ વોર સેકન્ડ બ્રોક આઉટ ઇન 1939, અથવા તમે ત્યાં લખી શકો ધ COVID-19 બ્રોક આઉટ ઇન 2020 થઈ જાય ને. પ્લેગ્યુ બ્રોક આઉટ ઇન લંડન 1665 ટેકિંગ ડેથ ટોલ ઓફ 75,000 પીપલ, કે ભાઈ આની માટે આપણે કોવિડનું બનાવી લીધું. તમે બે લખી શકો છો. કોલ ઇન એટલે કે સમૂન એટલે બોલાવવું. આઈ વોઝ કોલ્ડ ઇન બાય ધ મેનેજર ફોર અ પર્સનલ ઇન્ટરવ્યૂ, કે ભાઈ મને બોલાવ્યો હતો. કોલ ઇન આપણે બહુ વાપરીએ છીએ. જો કોલ ઇન કોલોન બે મિનિંગ અલગ અલગ થઈ જશે. આમાં બોલાવવું, અહીંયા મુલાકાત લેવી. કોલોન એટલે ટુ વિઝિટ. આઈ કોલ્ડ ઓન માય ઓલ્ડ ફ્રેન્ડ યસ્ટરડે, કે ભાઈ મેં ગઈકાલે મારા ફ્રેન્ડની મુલાકાત લીધી હતી. આઈ કોલ્ડ ઓન માય મધર યસ્ટરડે, મેં મારી મમ્મીની ગઈકાલે મુલાકાત લીધી હતી. જો કે આ ન બોલી શકીએ, આપણે રોજ મુલાકાત લેતા હોઈએ, બટ સમટાઈમ વી કેન સે. કેરી અવે એટલે કે ટુ સેવ એટલે બચાવવું. એરોઝ ટુ અ હાઈ ડિગ્રી ઇમોશન એટલે કે લાગણીમાં તણાઈ જવું. આઈ વોઝ કેરીડ અવે ફ્રોમ રિસ્ક, કે ભાઈ હું બહુ લાગણીમાં તણાઈ જાઉં છું. સી વોઝ કેરીડ અવે બાય પીટી ફોર ધ ચાઇલ્ડ, કે નાના છોકરાઓની લાગણીમાં તણાઈ જાય છે. કેરી ઓન ટુ કન્ટિન્યુ એક્શન, કાર્ય પ્રવૃત્તિ ચાલુ રાખવી. પ્લીઝ કેરી ઓન યોર હાર્ડવર્ક ફોર ધ સક્સેસ, કહેતા હોય ને કેરી ઓન આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ યુ, બહુ રેગ્યુલરલી યુઝ થાય છે. કાસ્ટ અસાઇડ એટલે થ્રુ અસાઇડ, પુટ અસાઇડ બાજુ પર મૂકી દેવું. વન મસ્ટ કાસ્ટ અસાઇડ વરીઝ ઇન લાઈફ, કે ભાઈ બહુ ચિંતાઓ છે માણસે સાઈડમાં મૂકી દેવી જોઈએ. ગમે તે તમે આમાં બોલી શકો. કમ અક્રોસ એટલે મીટ બાય ચાન્સ એટલે કે અચાનક મળવું, સામે આવી જવું. બોલીએ છે ને મીટ બાય ચાન્સ, અહીંયા કમ અક્રોસ બોલીએ છીએ. જો કમનું કેમ થયું મીન્સ V2 એટલે પાસ થયું. આઈ કેમ અક્રોસ માય ઓલ્ડ ફ્રેન્ડ ઇન સુરત, કે ભાઈ હું મારા ફ્રેન્ડને સુરત અચાનક મળી ગયો હતો. આઈ કેમ અક્રોસ માય ઓલ્ડ ફ્રેન્ડ યસ્ટરડે, કે ભાઈ હું મારા ફ્રેન્ડને ગઈકાલે મળ્યો હતો. ડ્રોપ ઇન એટલે કોલ ઇન્ફોર્મલી એઝ અ વિઝિટર એટલે કે અનૌપચારિક મુલાકાત લેવી. ઔપચારિક નહીં, અનૌપચારિક એટલે કે પર્સનલી. આઈ ડ્રોપ્ડ ઇન એટ માય ફ્રેન્ડ્સ હાઉસ યસ્ટરડે, જો આવ્યું ઇન્ફોર્મલ છે એટલે અહીંયા ફ્રેન્ડ્સ હાઉસ લખ્યું કે આઈ ડ્રોપ્ડ ઇન. જો બધાનું અલગ અલગ આવે છે, થોડા શબ્દો સેમ આવે તો અહીંયા યાદ રાખજો. ડ્રોપ્ડ ઇન, ડ્રોપ્ડ ઓફ એટલે ફોલ અસ્લીપ ઊંઘી જવું. આઈ વોઝ ટાયર્ડ એન્ડ સો આઈ ડ્રોપ્ડ ઓફ ઇન માય ફ્લાઇટ, કે ભાઈ હું બહુ થાકી ગયો હતો એટલે હું ત્યાં સૂઈ ગયો. આઈ ડ્રોપ્ડ ઓફ યસ્ટરડે અર્લી લખી નાખો ચાલે. ફોલ બેક, મોર બેક અથવા તો ટર્ન બેક પાછા પડવું. નાવ ચાઇના ફોલ્સ બેક ટુ ધ ઇન્ડિયા મેની ઇશ્યુઝ એટલે કે પાછા પડવું. ડ્રોપ આઉટ, જો ડ્રોપ ઇન આવ્યું, ડ્રોપ ઓફ આવ્યું, જેનો મિનિંગ આ એક કામ કરજો. હા, હજી બધા સેન્ટેન્સ ના બનાવો તો એ વાંધો નહીં, એક કામ કરજો બધાય, આપું છું થોડુંક કરવાનું હોય છે. બેકઆઉટ પછી વિથડ્રોવલ, રિટ્રીટ એટલે કે પછી બાજુમાં ગુજરાતી, આ પછી એનો મિનિંગ, પછી એનું ગુજરાતી. બધાના 40 કમસે કમ આટલું તો લખી જ દેજો. ને પછી જયેશ સરને ફોટો સેન્ડ ના કરો તો વાંધો નહીં, એવી બધી જરૂર નથી કે હોમવર્ક બતાવવું જોઈએ, બટ ઇટ ફોર યુ
ઇટ્સ ફોર યુ કે ભાઈ તમે બધા સરખી રીતે લખીને થોડુંક સારો એવા માર્ક્સ આવી જાય આને લીધે. ડ્રોપ્ડ આઉટ એટલે કે લીવ અથવા તો ગીવ અપ એટલે છોડી દેવું, ત્યાગવું. હી ડ્રોપ્ડ આઉટ ઓફ અ સ્કૂલ ઇન 2015 કે ભાઈ એને સ્કૂલ છોડી દીધી હતી 2015માં. ફોલ ઇન એટલે બ્રેકડાઉન. કોલાપ્સ એટલે કે ભાંગી પડવું. ધ ઓલ્ડ હાઉસ ફેલ ઇન ડ્યુરિંગ હેવી રેન, કહી શકીએ કે ભાઈ બહુ હેવી રેનને લીધે ઈ પડી ગયું. ફોલ આઉટ એટલે ટુ બીકોઝ ડિટેચ, હેવ એન આર્ગ્યુમેન્ટ જુદા પડવું, દલીલ થવી. હી હેર ફેલ આઉટ એન્ડ હી બીકેમ બેલ્ડ. હી ફેલ આઉટ વિથ માય બોસ કે ભાઈ એને મારી બોસ સાથે બહુ બધી દલીલો થઈ ગઈ તો થઈ જાય. આઈ ફેલ આઉટ વિથ માય બોસ, મારી બહુ બધી દલીલો થઈ ગઈ. ફોલ થ્રુ એટલે કે ફેલ, નિષ્ફળ જવું. ધ ફિલ્મ ફેલ થ્રુ ડ્યુ ટુ ધ પુઅર ડાયરેક્શન. ધ ફિલ્મ ફેલ થ્રુ ડ્યુ ટુ ધ કોવિડ. ધ ફિલ્મ ફેલ થ્રુ. ધ બિઝનેસ ફેલ થ્રુ ડ્યુ ટુ ધીસ સિચ્યુએશન. ગમે તે લખો એટલે નિષ્ફળ જવું. ફોલ ટુ એટલે બીકમ રિસ્પોન્સિબલ, જવાબદાર બનવું. ફેલ ટુ, ઇટ ફેલ ટુ મી ટુ હેલ્પ હર ઇન ધ ટાઈમ ઓફ ટ્રબલ. આપણે એમ કહીએ કે ભાઈ એને હવે જરૂર હતી સમયમાં મારી જવાબદારી બને છે કે હું એને મદદ કરું, તો ફેલ ટુ. વી હેવ ટુ ફેલ ટુ ફોર અવર ફેમિલી, કરી શકીએ કે ભાઈ મારે આપણે ફેમિલી પ્રત્યે હવે આપણે જવાબદારી લેવી જોઈએ. ફોલ અંડર, ટુ બી ઇન્ફ્લુઅન્સ્ડ એટલે કે અસરમાં આવવું, પ્રભાવિત થવું. હી હેઝ ફોલન અંડર ધ ચાર્મ ઓફ હિઝ ટીચર કે ભાઈ ઓહો એના ટીચર બહુ મસ્ત હતા એટલે એના ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો, એના પ્રભાવમાં આવી ગયો. ફોલ અંડર કહેવાય છે. ગેટ ઇટ એટલે કે ગેઇન એક્સેસ ટુ એટલે કે પ્રાપ્ત કરવું અને પહોંચવું. ગેટ ઇટ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ એટ ધ પોસ્ટ ઓફ અ વાઇસ કાઉન્સિલર કે ભાઈ વાઇસ કાઉન્સિલરના ઓલામાં આવવું બહુ પ્રાપ્ત કરવું, પહોંચવું બહુ ડિફિકલ્ટ છે. ગેટ ઓન એટલે કે પ્રોગ્રેસ, પ્રગતિ કરવી. આઈ હોપ યુ વિલ ગેટ ઓન ઇન યોર લાઈફ કે ભાઈ તું બહુ પ્રગતિ કરીશ. ગેટ ઇન ટુ એટલે કે એન્ટર થવું અથવા તો પ્રવેશ કરવો. આઈ ગોટ ઇન ટુ ધ બસ એન્ડ શો માય ફ્રેન્ડ ધેર. બહુ ઇઝી છે. ગેટ થ્રુ એટલે કે ટુ પાસ થ્રુ અથવા તો ટુ રીચ ધ ડેસ્ટિનેશન એટલે કે પસાર થવું, મંજિલે પહોંચવું. આઈ ગોટ થ્રુ ધ જીપીએસસી એક્ઝામ કે ભાઈ હું એમાંથી પસાર થયેલો છું. ગો આઉટ એટલે કમ આઉટ, ગેટ આઉટ બહાર જવું, ફરવા જવું, એ બધાને ગો આઉટ જ કહેવાય. પછી અહીં ગોનું વેન્ટ આઉટ લખ્યું હોય તો એ જ થાય. વી મસ્ટ ગો આઉટ ઓફ વરીઝ ટુ સક્સેસ ઇન અ લાઈફ કે ભાઈ આપણે બહાર જવું જોઈએ વરીઝ ચિંતામાંથી તો આપણે લાઈફ સારી રીતે. વી વેન્ટ આઉટ ટુ ચોપાટી લાસ્ટ નાઇટ એમ લખી નાખો તો એ ચાલે, બધું એ જ થયું. ગો ઓફ એટલે નાસી જવું, રન અવે એટલે નાસી જવું. ધ ક્રિમિનલ વેન્ટ ઓફ, જો આવ્યું અહીંયા વેન્ટ, ગો વેન્ટ ગોન, V2 આપ્યું છે, બીજું કંઈ આપ્યું નથી. વેન્ટ ઓફ આફ્ટર કમિટિંગ ધ ક્રાઇમ કે ભાઈ ક્રાઇમ કરીને નાસી ગયો. કીપ અવે એટલે કે પ્રિવેન્ટ, રોકવું, નાથી દૂર રહેવું. ઓલવેઝ કીપ અવે ફ્રોમ બેડ હેબિટ્સ, ઓલવેઝ કીપ અવે ફ્રોમ COVID-19 વાયરસ. બહુ બધું ઇફેક્ટ કરે છે એટલે આપણે છે ને જે હાલતું હોય ને એના જ મુજબ સેન્ટેન્સીસ બનાવવાના તો મજા આવે. કીપ ઓન એટલે મેન્ટેન, કન્ટિન્યુ. જો તમને કીપ ઓન કહે એટલે મેન્ટેન કરવાનું. વન શુડ કીપ ઓન વર્કિંગ ટુ પ્રોગ્રેસ ઇન લાઈફ, તમે જે મહેનત કરતા હોય ચાલુ રાખવી જોઈએ. કીપ અપ એટલે મેન્ટેન, ચાલુ રાખવું. કીપ અપ યોર લવ ફોર બુક્સ, ચાલુ રાખવું, સતત એટલે કે ચાલુ રાખવું. કીપ ઇટ અપ કહે છે તમને મેમ બધા ઘણીવાર કહેતા હોય છે. કીપ ડાઉન એટલે થાય છે હિટ સમવન વિથ અ વેહિકલ, વાહન ભટકાવવું. નોકડાઉન એટલે હિટ સમવન વિથ અ વેહિકલ એટલે કે વાહન ભટકાડવું. અ ડ્રંક ડ્રાઈવર નોકડ ડાઉન અ સાયકલિસ્ટ ઓન ધ રોડ. બિચારાને મરી જ ગયો હોય ને શું થયું હોય નથી, જસ્ટ એન ઇમેજિનેશન કે અ ડ્રંક ડ્રાઈવર કે ભાઈ એક દારૂડિયો હતો એને શું કર્યું તો કે ભાઈ એને નોકડ ડાઉન કરી નાખ્યો એટલે કે બિચારાને વાહન ભટકાડી દીધું. લે ઇન એટલે કે કીપ સપ્લાય ઓફ સમથિંગ ફોર અ ફ્યુચર. પીપલ મસ્ટ લે ઇન ફૂડ સપ્લાય ડ્યુરિંગ ધ નેચરલ કેલેમિટીઝ એટલે કે ભાઈ પીપલે સપ્લાય કરવાનું ચાલુ રાખવું જોઈએ. લુક ફોર એટલે કે ટુ સર્ચ ફોર, ની શોધમાં હોવેલું, ખાલી જ સ્પેશિયલી લખેલ છે ખોવાયેલી ચીજ. આઈ એમ લુકિંગ ફોર માય લોસ્ટ રિંગ, આઈ એમ લુકિંગ ફોર માય લોસ્ટ ક્લોથ્સ ધીસ, ગમે તે લખી નખાય. લુક ફોરવર્ડ એટલે કે વેઇટ ફોર, ની રાહ જોવું, આશા રાખવી. સી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ ગેટ એડમિશન ઇન PDPU ભાઈ એનામાં એડમિશન મળી જાય એની રાહ જોઈ રહી છે. લુકિંગ ઇન ટુ એટલે કે ટુ ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ કરવી. ધ પોલીસ ઓફર લુકડ ઇન ટુ ધ કેસ
આવું બધું બહુ બોલતા હોય છે. પ્લે અપોન એટલે એક્ટ એટલે કે પ્લે કરવું એટલે કે રમવું અથવા વગાડવું. સ્પેશિયલી બ્રેકેટમાં આપેલું છે સંગીત. એમાં આપેલું છે અદનમ સમી પ્લેસ અપોન અ પિયાનો વેરી બ્યુટીફુલી. ડોન્ટ પ્લે અપોન ધ ફિલિંગ ઓફ અધર. ભાઈ કોઈની ફિલિંગ સાથે પ્લે કરવું જોઈએ નહીં. તો એ જ કીધું છે. પુટ અપ વિથ એટલે કે બિયર અથવા ટોલરેટ એટલે સહન કરવું. જો આને વરી પાછું મિનિંગ આવ્યો પુટ અપ વિથ. આની પહેલાં શું આવ્યું હતું, કેનો આવ્યો હતો, તો કે બિયર વિથનો આવ્યો હતો. આ બેયનો મિનિંગ સેમ જેવો જ થયો. વી હેવ ટુ પુટ અપ વિથ સ્ટ્રેન્જ પીપલ ઇન ધ વર્લ્ડ. કે ભાઈ આપણે અમુક અજાણ્યા માણસો સાથે સહન કરવું પડે છે. રન ઓફ એટલે કે લીવ એટલે છોડવું અથવા ત્યાગવું. યુ મસ્ટ નેવર રન ઓફ યોર ફ્રેન્ડ ઇન ધ ટાઈમ ઓફ ટ્રબલ. તમે તમારા ફ્રેન્ડને મુસીબતના સમયે છોડી શકો નહીં. સ્ટેન્ડ બાય એટલે હોલ્ડ, વેઇટ, સપોર્ટ. રાહ જોવી, ટેકો આપવો. પ્લીઝ સ્ટેન્ડ બાય ટીલ યોર ટર્ન કમ્સ. કે ભાઈ થોડીક વાર રાહ જોવો, જ્યાં લગીને તમારો વારો આવે નહીં ત્યાં સુધી. આઈ વિલ ઓલવેઝ સ્ટેન્ડ બાય માય ફેમિલી. હું મારી ફેમિલીની હંમેશા સપોર્ટ કરતો રહું છું એમ. સેટ આઉટ એટલે કે સ્ટાર્ટ, બિગિન અ જર્ની મુસાફરીની અથવા યાત્રા શરૂ કરવી. હી સેટ આઉટ ફોર લેહ લદ્દાખ ઓન હિઝ બાઇક. ઓહો ઘણા બોയ്સનું ડ્રીમ હોય છે ને. તો એ સેટનું V1 V2 V3 બધા સેટ જ થાય છે કે ભાઈ લેહ લદ્દાખ પર બાઇક જવાની મુસાફરી માટે તૈયાર છે. દે સેટ આઉટ ઓફ ઓન અ સની મોર્નિંગ ફોર મનાલી. આ બધું હિલ સ્ટેશન સાઈડના જ પ્લાન ચાલે છે. બાકી સેટઅપ એટલે કે એસ્ટાબ્લિશ, એરેન્જ થવું, સ્થાપના કરવી ને ગોઠવવું. આ આપણે ચાલતું હોય છે, વધારે બોલતા હોય છે સેટઅપ. અ ચાર્જ ફ્રી હોસ્પિટલ હેઝ બીન સેટઅપ ઇન અ સાવરકુંડલામાં ભાઈ હોસ્પિટલ સેટઅપ થયેલી છે. એટલે આ તો 40 પૂરા થઈ ગયા ભાઈ. મેડમ તમે બોલી ગયા પણ અમને કંઈ સમજાણું નહીં. હવે એના માટે તમારે એક કામ કરવું પડશે. બુક અને પેન ઉપાડીને હું જે બોલી છું, જેને ના સમજાય, કોઈની પાસે ફોટોઝ લેવા હોય તો એ કલેક્ટ કરી લેજો. બોલી છું ને મેં તમને શું કીધું, તમારે આ વર્ડ લખવાનું છે વિથ ધીસ મિનિંગ એન્ડ આ ગુજરાતી મિનિંગ. આ લખવાનું છે તો જ તમને યાદ રહેશે ને તો જ તમને એક્સપ્લેનેશન યાદ રહેશે. હવે જો એક્સરસાઇઝ કરી લઈએ. યુ મસ્ટ નેવર બેક ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન યોર કમિટમેન્ટ. તમારે તમારી કમિટમેન્ટમાંથી બહાર આવવું જોઈએ ને તો પ્રિપોઝિશન આવશે ને, અહીંયા બધામાં પ્રિપોઝિશન મૂકવાનું છે. તો બહાર ના આવવું જોઈએ તો ગેટ આઉટ ઇન યોર કમિટમેન્ટ. અ બોમ્બ બ્લ્યુ, આ તો આવ્યું હતું ને ભાઈ. અ બોમ્બ બ્લ્યુ અપ ઇન ધ શ્રીનગર. એની પછી પ્લેગ યુ બ્રોક, શું આવશે? ઇન સુરત આફ્ટર ફ્લૂડ આવ્યા પછી શું થયું? તો કે પ્લેગ્યુ બહુ વધારે વિસ્ફોટ થયો હતો. તો પ્લેગ્યુ બ્રોક આઉટ. આઈ કોલ્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ માય બોસ યસ્ટરડે. તો શું આવશે ફોર્થમાં? આઈ કોલ્ડ ઓન માય બોસ યસ્ટરડે. હવે જો કોલ્ડમાંથી ને બે કોલ્ડ હતા, યાદ છે ને? કોલ્ડ ઇન એટલે બોલાવવું, કોલ્ડ એન એટલે મુલાકાત લેવી. તો આપણે અહીંયા બધા લખી શકીએ કે ભાઈ મુલાકાત લેવા માટે બોલાવ્યો હશે. હી કાસ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ધ ગાર્બેજ. શું આવશે? હી કાસ્ટ એટલે જોઈ લઈએ. કાસ્ટમાં ક્યાંય ગયું? કાસ્ટમાં હશે ક્યાંક ભેગું કંઈક. જો આવ્યું કાસ્ટ અસાઇડ, તો અહીં લખી નાખવાનું કાસ્ટ અસાઇડ વિથ ધ ગાર્બેજ. કે ભાઈ ગાર્બેજ ને શું હતું કાસ્ટ અસાઇડનું મિનિંગ? તો કે ભાઈ બાજુ પર મૂકી દે છે. ભાઈ એને ગાર્બેજને બાજુ મૂકે એટલે કે ખસેડવાને મદદ કરી. સી ડ્રોપ્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ હર સ્કૂલ લાસ્ટ યર. ઇન, અપ અને આઉટ. 6માં શું આવશે એ જોઈ લઈએ. ડ્રોપ્ડ જોઈએ. ડ્રોપ્ડના 2 થી 3 મિનિંગ હતા. ડ્રોપ્ડ ઇન, ડ્રોપ્ડ ઓફ અને હજી એક હતો. એકવાર જોઈ લે. ડ્રોપ્ડ ઇન એટલે અનૌપચારિક મુલાકાત લેવી. ડ્રોપ્ડ ઓફ એટલે ઊંઘી જવું. તો કે બેયમાંથી ને કંઈ લાગતું તો નથી. તો એ જોઈ લેજો. નીચે આન્સર આપ્યા નથી જોવાના છોકરા. ઓકે જોઈ લઈએ. હજી ડ્રોપ્ડનું હતું. આવ્યું ડ્રોપ્ડ આઉટ એટલે કે લીવ અથવા છોડી દેવું. બિકોઝ અહીંયા ટાઈમ આપ્યો છે ને એટલે મને વધારે ડાઉટ ગયો. લાસ્ટ યર એટલે કે હી ડ્રોપ્ડ આઉટ ફ્રોમ હર સ્કૂલ લાસ્ટ યર. એની સ્કૂલ ગયા વર્ષે છોડી દીધી. વી શુડ કીપ ફિલ ઇન ધ બ્લેન્ક્સ રીડિંગ ઓલ અવર લાઈફ. આપણે શું કરવું જોઈએ? વી શુડ કીપ શું કરવું જોઈએ? કીપ ઇન કરવું જોઈએ, અપ કરવું જોઈએ, કીપ ફોર્ડ કરવું જોઈએ. 7થમાં કીપના મિનિંગ હતા.
કીપ ઓન, કીપ અપ બે હતા. કીપ ઓન અને કીપ અપ એટલે સતત ચાલુ રાખવું, ને કીપ અપ એટલે ચાલુ રાખવું. તો રીડિંગ ચાલુ રાખવી જોઈએ, તો કીપ અપ, કીપ ઓન લખો તો એ ચાલે. બટ અહીંયા ઓન તો આપ્યું નથી, તો આપણે શું લખશું? કીપ અપ. બરાબર. શી નોક્ડ, આ તો ખબર જ છે ને. સ્ની નોક્ડ શું આવશે? સી નોક્ડ ડાઉન અ બાઇકર ઓન ધ રોડ. ખબર જ હતી, હમણાં આપણે ટ્રક ડ્રાઈવરનું જોયું ને, એની પછી જ હતું એટલે મને યાદ હતું. હિટ સમવન વિથ વેહિકલ આવ્યું. સી નોક્ડ ડાઉન એટલે નોક્ડ ભેગું ડાઉન આવ્યું. અ બાઇકર ઓન ધ રોડ. આઈ એમ લુકિંગ fill in the blanks my book. I am looking કેમાં આવશે? લુકિંગ પછી ફોર. બીકોઝ શું કામ ફોર? અહીંયા ખોવાયેલી વસ્તુ ગોતે છે એટલે લુકિંગ ફોર આવ્યું. ખોવાયેલી વસ્તુની ચીજની શોધમાં આવું એટલે કે લુકિંગ ફોર માય બુક. The set fill in the blanks on their journey on 10th August 2018. જો અહીંયા હતું સેટ. સેટ આઉટનું થાય મુસાફરી યાત્રા શરૂ કરવી. સેટઅપ એટલે સ્થાપવું, ગોઠવવું. તો અહીંયા શું આવશે? સેટ આઉટ આવશે. આવી ગયું બધાયનું. જો પ્રિપોઝિશન આપણે કર્યા. હવે તમારે કરવાનું છે કે ફ્રેઝલ વર્બ ક્યાં આવશે અહીંયાથી વચ્ચે જોઈને મૂકવાના છે. ને મેં તમને જે 40 લખવાના કીધા ને, તમને હેલ્પ જો આવું કંઈ પૂછાઈ ગયું ને તો થશે કે બ્લો ઓવર એટલે શું થાય? તો કે બ્લો ઓવર એટલે થશે ડિસઅપિયર. કોલિન એટલે શું થશે? કોલિન એટલે થશે શમન. સાચું કહું તો કોલિન એટલે મને યાદ નહોતું, મેં નીચે જોયું છે સમન. 2 થી 3 વાર લખજો. ઇટ્સ ઇઝી, ઇટ્સ નોટ એઝ ડિફિકલ્ટ એઝ યુ અન્ડરસ્ટુડ. બટ થઈ જશે જ્યારે તમે લખશો ને 2 થી 3 વાર. એટલે આખી એક્સરસાઇઝ એકવાર કરી લેજો. અને મેં તમને જેમ કીધું એમ એકવાર શું કરશો? આખા 40 2 થી 3 વાર લખવા પડે તો 2 થી 3 વાર લખીને કરી લેજો. અને પછી હજી એકવાર પાછું કહી દઉં છું, કાલે મોટા ટોપિક લઈશ, બે પ્રિફિક્સ અને સફિક્સવાળાની બધા સિનોનિમ અને એન્ટોનિમ. એકવાર જોઈ લેજો. કોઈને પણ ડાઉટ હોય, કંઈ પણ ના સમજાયું હોય તો મને કહેજો. બિકોઝ આમાં કંઈ એવો રૂલ નથી કે હું તમને સમજાવી દઉં, યાદ જ રાખવા પડે તમારે. તો એકવાર આ બધા લખી લેવાના અથવા તો વાંચી લ્યો તોય ચાલે. એટલા બધા કંઈ બહુ બધા નથી કે તમને યાદ ન રહે. ઘણા તો તમને એમને મેં યાદ રહી ગયા હોય. દાખલા તરીકે જો આમાં જ છે તો કે ટોલ શોર્ટ, હાઈ લો, બ્રાઇટ ડાર્ક, આવા તો આપણે હવે પહેલાં બી જેમ ભણતા. હા, એવું નથી કહેતી બધા હશે, બટ ઘણા એવા હશે કે જે તમને થોડાક ડિફિકલ્ટ લાગશે, એ લખી લેવાના. તો થોડા ઘણા આપ્યા છે, પછી એક્સરસાઇઝ કરી લેવાની. કોઈને ડિફિકલ્ટ લાગે તો સરને મેસેજ કરી શકો છો, મને મેસેજ કરજો. હજી 2 ટોપિક બાકી છે. ક્યાં 2 ટોપિક બાકી છે? તો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન અને એફએક્સિસ. હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં મેં તમને કીધું પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી ને સુપરલેટિવ ડિગ્રી છે. એટલા માટે થોડુંક તમે કહેશો કે મેડમ એક ટોપિક તો કરાવી દીધો, હવે કેટલુંક કરાવવું? એક દિવસમાં થોડુંક જ કરાવીશ, બહુ જાજુ નથી કરાવતી. બટ થોડુંક તૈયારી પહેલાંની હોય ને તો શું કરવાની વધારે મજા આવે. તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં કેવી રીતે તમે એને કન્વર્ટ કરી શકો છો વર્બને, એ ખાસ જોઈ લેજો. એ એકવાર જોઈ લેજો કે ભાઈ આપણને જો કે ખબર જ છે કે ER લગાડવાથી કમ્પેરેટિવનું રૂપ થાય, EST લગાડવાથી તમે સુપરલેટિવનું રૂપ કરી શકો છો, એટલે કે કમ્પેરેટિવમાં કન્વર્ટ કરી શકો છો. બટ એકવાર જોઈ લેવું સારું. પછી હું તમને કાલે કરાવી જ દઈશ. ચાલો તો અહીં લગીને રાખીએ છીએ. કોઈને કંઈ પણ ડાઉટ હોય તો મને કહેજો. મારા ખ્યાલથી મેં ફ્રેઝલ વર્બ કરાવ્યું ને સેનોનિમ એન્ટોનિમ મેં કરાવ્યું નથી, બટ રાઈટ પાડું છું. બિકોઝ મેં તમને કીધું એમ પહેલું ને ત્રીજાનો પાછો એક વિડીયો આવી જશે. ચાલો, સી યુ ઓલ અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન. બાય બાય.